ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો છે ને 3 જેવો ટાઈમ વાગ્યો છે અને અમે બધા ઘેટા બકરાની જેમ જો રિક્ષામાં ભરાઈ ગયા છે કેમ કે આપણે સ્પેશિયલ રસ બંધાવી જ લીધો છે. કારણ હા એટલે સ્પેશિયલ આપણે જે કામ માટે આવ્યો તો સુરત એ કામ થઈ ગયું છે અને અત્યારે ટાઈમ છે ને તો હવે અહીંયાની જે માર્કેટ છે ને અત્યારે અમે ચોવટા બજારમાં જઈએ છીએ. હવે ત્યાં શું છે અમને ખબર નથી પણ અમે સાંભળેલું છે એટલે અહીંયા આવ્યા છીએ તો આટો માર લઈએ અને ટાઈમ પણ છે. અને કેવિન ને પણ છે ને આપણે અમદાવાદથી સ્પેશિયલ છે ને તેડાવી લીધો સ્પેશિયલ દિત્યાને રાખવા માટે. બીજું તો મામાનું શું કામ હોય? છોકરાને હાચવવાનું, છોકરાને હાચવવા માટે, દિત્યાને હાચવવા માટે રાખ્યો હતો. કેમ કે અમારે તો વિડીયો શૂટ ને કરવાનું હતું, કામ ને હતું એટલા માટે દિત્યા ન ઓલું થાય એટલા માટે એને રજા હતી એટલે મેળ આવી ગયો. હા બાકી દિત્યાને રાખવી છે ને બહુ અઘરી છે. હવે આપણે બજાર જોઈ લઈએ કેવી છે બજાર. તમને પણ અમે બતાવીએ કે અહીંની ચોવટા બજાર કેવી છે. જે અહીંયાના લોકોના આજુબાજુના વિસ્તારના હિસ્સે બધા તો જોઈ હશે, આપણી સાઈડના કોઈ લોકોએ નહીં જોયું હોય કદાચ આવ્યા હશે તો જોઈએ હશે. હા એવા મેં જિંદગીમાં પહેલી વાર નામ પણ પહેલી વાર સાંભળ્યું તો હવે ક્યાંથી જોયું હોય. હા તો હાલો હવે જોઈએ આપણે ચોવટા બજાર. ચાલો ચાલો જોઈ લીધે ચોટા બજાર. ગુડ મોર્નિંગ તો કહી દે. ચાલો તો આપણે ચોટા બજારમાં પહોંચી ગયા છે ને. દિત્યા તો સુઈ પણ ગઈ. અહીંયા તો જોતા જાય કેવી બજાર છે એ. આવી કઈક બજાર સાથે જ અમે બધું નવરાત્રીનું બધું દેખાઈ ગયું છે. બાકી ધરાડ આપણે ખેંચીને લઈ જાય દુકાનમાં. તો શરૂઆતમાં જ આપણે એક ચાંદલા લેવાની શરૂઆત કરી દીધી છે. ચાંદલા લેવાથી હમણાં નવરાત્રી આવે ને તો દીદી એમ કહેશે કે ચોલી પહેરશે તો મમ્મી મને ચોલી ચાંદલો જ ઉઠાડી દે. એના માટે થોડી ઘણી શોપિંગ કરીએ છીએ. હજુ તો હોઈ ગઈ છે આડી. ઉઠી હોત ને જાગતી હોત તો એ બધું લેતા આગળ. અડધી માર્કેટ ફરી લીધા ને. જલપા એક 5 રૂપિયાની પિન લીધી છે ને મેં એક કપડા જોડી લીધી છે. કઈ લેતી કઈ નથી, બધી દુકાનમાં કરી જાય. હા બધું આમ હરખું જ લાગે છે. જોઈએ 500 માં 2 ભાઈ, કોઈ પણ આજુબાજુ 500 માં 2, 500 માં 5. એટલે જલપા 100 રૂપિયાનું વસ્તુ લઈને 1000 રૂપિયાનો સમય બગાડે એમાં. ચાલો માર્કેટમાં શોપિંગ કરતા હતા ત્યાં આપણે કંઈક યુનિક પ્રકારની બંગડી જોવા મળી. મને તો જિંદગીમાં પહેલી વાર જોવા મળી. ચોરસ આ જોઈતી ને ભાઈ કહે છે વેચાય પણ સારી છે એવી. એટલે પહેરતા હશે સુરતમાં માણસો આ પ્રકારનું. આપણે તો અહીંયા પહેરી નીકળ્યા હોય તો ગામમાં હા. ચાલો તો આપણા ચોટા બજાર જોઈ અને બહાર નીકળી ગયા છે. વધુ પડતા ત્યાં ફિમેલ માટેની જ વસ્તુ છે, છોકરીઓ માટેની. મારા માટે કઈ જોવા જ ન મળ્યું ત્યાં. નવરાત્રી આવવાની છે ને હમણાં, હા એટલે નવરાત્રીનું કલેક્શન વધારે છે એમ. હા એટલે નવરાત્રીનું એવું બધું જોવા મળ્યું પણ એ છોકરીઓ માટે. એટલે તો કહું હું એટલા દિવસ છે 2-3 દિવસ છે સુરત છે. મેં લીધું એક શર્ટ, જલપાઈ 18 હાડિયું લઈ લીધું. ચાલો તો ચોટા બજારમાંથી ફરીને આપણે આવતા રહ્યા છીએ. ત્યાંથી તો આપણે એક આ પેન્ટ શર્ટ લીધા છે. પેન્ટ શર્ટ નહીં, દિત્યા માટે નાઇટ ડ્રેસ જેવું છે. એટલે ત્યાં કઈ બહુ એટલી બધી શોપિંગ કરવાની મજા ન આવી ને. દિત્યા હુઈ ગઈ હતી ને એટલે બહુ મજા નહોતી આવતી, તેડવી પડતી હતી ને. એટલે દિત્યા છે ને આજે 2:30 વાગ્યાની સુઈ ગઈ હતી. અત્યારે એને ઉઠાડી ને તો હજી મૂળમાં નથી આવતી. હજી જો એ સુઈ જ જાય છે એટલે ફૂલ નીંદર કરી લીધી. એટલે આજ તો આખી રાત આપણે જાગરણ જ છે. અને અત્યારે જો અહીંયા છે ને ડીમાર્ટ છે તો આપણે અહીંયા છે ને મારી નણંદનું ઘર છે ને એની બાજુમાં જ ડીમાર્ટ છે. તો આપણે આવ્યા છીએ તો અહીંયા પણ આટો મારી લઈએ. કા નરેશ? અંદર આટો માર લઈએ. હવે આપણે કઈ લેવું તો નહીં કેમ કે આજે શાકભાજી ને એવું હોય. હવે કરિયાણું ઈ તો અહીંથી ન લઈ જાવે. આ તો ખાલી ટાઈમ પાસ કરવો છે આપણે એટલે આટો મારી લઈએ. હા ટાઈમ છે તો આટો મારી લઈએ. હા વરસાદ આપણે આવીએ ને ત્યાં વરસાદ આવી જ જાય ને. જો મહિના છાટા કરવા. બાકીમાં અહીંયાથી ચોટા બજાર થી અહીંયા કઈક સચિન આવ્યા અમે તો મસ્ત મસાજ થઈ ગયો બોડીમાં તો ફ્રીમાં રિક્ષામાં. ચાલો હવે આપણે અંદર આટો માર લઈએ. અને આપણે કહેતા ભૂલી ગયા કે દિત્યાના મામા કેવિન જતો રહ્યો છે અમદાવાદ. ત્યાંથી વચ્ચે જ બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન હતું એટલા માટે. જલપાઈ છે મને 2-3 શર્ટ લઈ દેવાની છે. લાવા તો નવી પ્રકારના થોડા કાઢ્યા છે આપણે. નહીં ક્યારના નરેશ એમ કહેતા હતા કે મારા માટે કઈ નથી લીધું, મારા માટે કઈ નથી લીધું, બધા માટે લેવાઈ ગયું છે. તો ફાઇનલી જો આપણે અહીંયા ડીમાર્ટમાં આવી ગયા છે ને તો હું એને છે ને મારી ચોઈસના જે શર્ટ છે ને એ બધા એને બતાવું છું. તો હવે હું કોઈ ટ્રાય કરું ને તમને જે ગમે ને આમાં બધાય ગમતા હોય તો બધાય લઈ લ્યો. હાલો હા તો બધાય ગમે જ છે. અહીં તો બધાય હું તો લઈ લઉં. હા તો લઈ લ્યો. આપણે કઈ વાંધો પછી ત્યાં નો કહેતી કે મારું તો કાર્ડ બંધ થઈ ગયું. મારું યુપીઆઈ બંધ થઈ ગયું. લઈ લ્યો બધા. પછી ત્યાંથી પાછા મૂકી દેવાય. હવે જોઈએ અહીંથી તો લઈ લઉં કેમ કે હું તો 1 રૂપિયો આપવાનો છે નહીં આમાંથી. હા બધું મારે જ. હું તો જે અહીંયા આવી છું ને મેં ધક્કો ખાધો છે એ બધું અહીંયા સુરતની કમાણી સુરતમાં જ દઈને જવાનું છે. સિટીની કમાણી સિટીમાં હમાણી એવું છે. એવું જ કરવાનું છે. હા ઓ વાહ દિત્યા કેટલા ચશ્મા ટ્રાય કર્યા? આખી ચશ્માની ઓલ કરું 50 માં દિત્યા મસ્ત ચશ્મા છે. મસ્ત છે ને.
એ મને ઓલો લાગે લગન નો છે, લગન માં આવા પહેરાય. હવે તો લગન ના બહાર નથી પહેરવા, એમ સાદા હરાઈ ગયા. આ શું પહેર્યું દીત્યા? શું છે આ? પ્લેન માં બેહવાનું, સાંભળવાનું નથી. આ ગળું દુખે એનું છે, ગળું નો દુખે ને નો તો કાઢ નાખ દીત્યા. જેટલી ચુંદડી દેખાય બધી દીત્યાને લેવી હોય. ચુંદડી તને ખબર પડે ચુંદડીમાં શું હોય? બધી વીકતી નહીં હો. હાલ ચાલો તો ફાઇનલી અમે મોલ માંથી શોપિંગ કરીને નીકળી ગયા છે બહાર, અને અમે જ્યાંથી બહાર નીકળે ને ત્યાંથી અમારો વરસાદ પીછો જ નથી છોડતો. કાના રેસ વરસાદ ચાલુ જ છે, ચાલુ જ છે. અમે જ્યાર ના આવ્યા ને અત્યારે ત્યારના વરસાદ ચાલુ જ છે. વરસાદ લઈને જ આવ્યા. હવે જાઉં પછી વરસાદ કોણ જાણે રહેવો હોય તો રે, બાકી છેલ્લે બધી વરસાદે અમને સાથ આપ્યો. તો ચાલો હવે છે ને શોપિંગ કરી અને જઈએ છીએ હવે સીધા ઘરે, અને ઘરે જઈને જમી લઈ. બહુ થાકી ગયા તો કા. છત્રી હતી તી મેળ પડી ગયો. હા બેન છત્રી દઈને ગયા તા. તે છત્રીમાં અમે ત્રણ માતા તો નથી, પણ અમે જાય ધીમે ધીમે. હું તો પલડું છું, એ બે બાપ દીકરી નથી પલડતા. ચાલો તો મોલ માંથી આવી ગયા છીએ ઘરે, અને અત્યારે 9 જેવો ટાઈમ થઈ ગયો છે, અને અહીંયા જો બધાને જમવા પણ બેસાડી દીધા છે, કેમ કે કિરણબેન વહેલા આવી ગયા હતા એટલે એને રસોઈ બનાવીને તૈયાર રાખી છે. અને આજે શું બનાવ્યું છે બેન જમવામાં? પાઉંભાજી અને પફ તૈયાર લઈ આવ્યા છે. હા એના ફેમસ કા. તો જો આ બધા લોકો બેસી ગયા છે જમવા. જેન્ટ્સ ને પેલા બધાને બેસાડી દીધા છે, અને જો આ રીતના કઈ કઈ અલગ નરેશ આપણે પફ હવા મળે છે ત્યાં. આપણે પફે નથી મળતા, આવા પાવે નથી મળતા. હા આવા પાવ પણ નથી મળતા, અને આ છે ને અલગ ટાઈપના પફ છે. કાનાભાઈ આનું નામ શું છે? ચીઝ પફ. હા અમારે ત્યાં આવા નથી મળતા, અહીંના ફેમસ લાગે છે. તો જો બધા લોકો બેસી ગયા છે જમવા, અને અહીંયા કિરણબેન છે ને પાવ શેકતા જાય છે ગરમ ગરમ, અને આ બધા લોકોને આપતા જાય છે જમવા. તો પછી અમે પણ જમવા બેસી જાય, અને કેમ કે આજે તો બહુ થાકી ગયા છીએ તો ફટાફટ જમીને પછી સુઈ જાય.